સુરત જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક અને સમાચાર છે મોટા। 90 દિવસ માટે ઉકાઈ કેનાલ બંધ રાખવામાં આવશે, કારણ કે કેનાલમાં જરૂરી સમારકામ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। 3 મહિના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ખેડૂતો સાથે બેઠક પણ યોજી હતી। સિંચાઈના બાકી કામો માટે પિયત મંડળીઓ પાસે અભિપ્રાય પણ મંગાવવામાં આવ્યો છે। 3 મહિના કેનાલ બંધ રહેતા ખેડૂતો પર સંકટ તોળાયું છે। કેનાલ બંધ રહેતા સુરત અને ભરૂચના તાલુકાઓની અસર થશે। નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 સુધી કેનાલ બંધ રહેશે। કેનાલમાં બાકી રહેલા જૂના સફાઈનું સમારકામ હાથ ધરવામાં આવશે। 3 મહિના જે પાણી બંધ રહેવાના છે તો એને અમે સહન કરવા તૈયાર છે, પણ સાહેબશ્રીને જે પણ વાત થઈ છે એ પ્રમાણે કામ ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રમાણે થાય એવી પણ અમારે ખાસ રજૂઆત છે। અને બને ત્યાં સુધી કામ એવું થાય છે કે છેલ્લે જ્યારે એક જ કોન્ટ્રાક્ટરને બધા કામ હોપે છે અને લાસ્ટમાં જ્યારે 15 દિવસ બાકી હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કામ કરવા આવે છે અને કામ ઉપર છાપડ કરીને ચાલ્યા જાય છે। એટલે ગયા વર્ષે મારે એક નહેરમાં જે 400 મીટરનું કામ હતું એ કર્યું છે, પણ મેં એને મારા લેટર પેડ પર એને જે દાખલો જોઈએ મેં એને આપ્યો નથી અને મેં એને સાહેબને રજૂઆત કરી કે આને બ્લેકલિસ્ટ કરો, કારણ કે કામમાં કોઈ ભલેવડ છે નથી। અંકલેશ્વર કેનાલ, ઓલપાડ કેનાલ અને માંગરોળ એકી સાથે ચાલી શકે તો એના માટે પાણીની કેપેસિટી વધારવી ખૂબ જરૂરી છે। એટલે આપણે 4000 ક્યુસેકની કેપેસિટી કરવાના છે। સાથે સાથે જે જૂના સાયફોનો છે, જે એક્વાડક્ટ છે એ જર્જરિત થઈ ગયેલા એ પણ રિપેરિંગ થઈ જાય, એના માટે 90 દિવસ માટે આપણે બંધનું કર્યું છે। એ 90 દિવસની અંદર જે આ ખેડૂતો છે, ખેડૂતોના ખેતરની સબ માઇનોર છે ત્યાં સુધીના કામ પણ એ 3 મહિનાની અંદર થઈ જાય, એના માટે આગોતરું આયોજન કરવા માટે દરેક પિયત મંત્રી પાસેથી, દરેક ગામ પાસેથી અમે જે કામો કરવાના છે એનું લિસ્ટો મંગાવ્યું છે અને એ લિસ્ટ અમે લઈને સરકારમાં અમારા અધિકારી દ્વારા મોકલવામાં છે। જે કાંઈની તાંત્રિક મંજૂરી હશે મંજૂરી લઈને અમે એ પણ કામ સાથે